ગુડ મોર્નિંગ મિત્રો, આજે ધોરણ 10માં હું તમારા માટે પ્રમેય લાવ્યો છું, જેના વિશે આપણે જાણકારી મેળવવાની છે. તો તેના પહેલાં જો મિત્રો કોઈ સબસ્ક્રાઈબ કરેલું ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી તમને જે નવા વિડીયો મારા આવતા રહેશે તે મેથ્સના બધા જ વિડીયો મળતા રહે, તથા જે કોઈએ લાઇક ન કરેલું હોય તે લાઇક પણ કરી દેજો. જે મિત્રોને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તે મને કોમેન્ટમાં જણાવી શકે છે. પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. આપણને કોઈ પી એક અવિભાજ્ય સંખ્યા આપેલી છે. હવે કોઈ ધન પૂર્ણાંક એ માટે ધન પૂર્ણાંક સંખ્યા એ માટે એ વર્ગ એ પી વડે વિભાજ્ય હોય, એટલે કે જે એ પૂર્ણાંક લીધો છે તેનો વર્ગ કરીએ તો તે વર્ગ એ અવિભાજ્ય સંખ્યા પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય થશે. તો આની અંદર એમ કહેવા માંગે છે કોઈ પી અવિભાજ્ય સંખ્યા છે તેને કોઈ સંખ્યા પૂર્ણાંક એ વડે આપણે દર્શાવી છે, તેને એ વર્ગ જો કરી અને આ વર્ગને તમે જો પી વડે વિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ એ વર્ગનું વર્ગમૂળ એને પણ પી વડે વિભાજ્ય હોય છે. હવે મિત્રો આ વસ્તુને આપણે એક્ઝામ્પલ વડે દર્શાવીએ, જેથી તમને ખ્યાલ આવી જાય કે પ્રમેય શું કહેવા માંગે છે. તો ધારો કે કોઈ પી અવિભાજ્ય સંખ્યા, ધારો કે હું 5 લઉં છું, જે 5 છે. હવે કોઈ પૂર્ણાંક સંખ્યા એ બરાબર, હવે ધારો કે કોઈ પૂર્ણાંક એ બરાબર આપણે 10 સંખ્યા લઈએ છીએ, તો આનો વર્ગ કરતા આપણને એ વર્ગ બરાબર 100 મળશે, કારણ કે 10નો વર્ગ 100 થશે મિત્રો. તો હવે આપણે પ્રમેય પ્રમાણે આપણો જે પ્રમેય આપેલો છે તે મુજબ આપણે આગળ વધીએ. તો આપણો પ્રમેય છે કે એ વર્ગ ભાગ્યા પી, એટલે કે જે વર્ગ આપેલી છે પૂર્ણ સંખ્યાનો તેને પી વડે વિભાજ્ય છે. તો આપણે જોઈએ છે કે 100/5 કરીએ તો બરાબર 20 મળે, એટલે કે જે પૂર્ણ સંખ્યા આપેલી છે તેનો વર્ગ ને આપણે પી વડે અવિભાજ્ય સંખ્યા 5 વડે વિભાજ્ય થઈ છે. તો પ્રમેય કહે છે કે જો એનો વર્ગ પી વડે વિભાજ્ય હોય તો તેનો જે વર્ગમૂળ કાઢો, એટલે કે મૂળ સંખ્યા જે એ છે તે પણ પી વડે કેવી હશે, તો કે વિભાજ્ય હશે, એટલે કે 10/5 કરીશું, એટલે કે 2. તો 5 દુને 10 થી કિંમત 2 મળી, તે પણ એક પ્રકારની પૂર્ણાંક સંખ્યા છે. તો મિત્રો એટલું યાદ રાખજો કે આની અંદર તમને એ કિંમત આપેલી છે, જે આપણે પ્રમેયને સાબિત કરેલો કે જો વર્ગ જે છે કિંમતનો તે પી વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા પણ પી વડે વિભાજ્ય હોય છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ તમારી જે પ્રમાણે બુકમાં આપેલું છે તે પ્રમાણે પ્રમેય નંબર 1.4 જોવાનો છે. તો પ્રમેય નંબર 1.4 કહે છે કે √2 એ અસમય છે, તેવું આપણે દેખાડવાનું છે કે √2 કઈ રીતના અસમય થશે. તો સૌ પ્રથમ આપણે શું કરશું, એનું ઉલટું ધારી લેશે કે આપણે એવું ધારી લઈએ કે √2 એ સમય છે. તો ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે તેવું આપણે ધારી લઈએ. તો તેથી r/s બરાબર વર્ગમૂળમાં 2 લઈએ, કારણ કે સમય સંખ્યાને આપણે છેદ તથા અંશ વડે દર્શાવીએ છીએ. તો r/s બરાબર વર્ગમૂળમાં 2 થાય તેવી પૂર્ણાંક r
તથા એસ છે, જ્યાં એસ 0 નથી. જો એસ 0 થઈ જશે તો આપણી સંખ્યા અનંત થઈ જશે, એટલે એસ 0 નહીં હોય. તો જો આર તથા એસ ને એક સિવાય અન્ય કોઈ સામાન્ય અવયવ હોય તો આર તથા એસ ને સામાન્ય અવયવ વડે ભાગતા છેલ્લે એના છેદમાં બી બરાબર વર્ગમૂળમાં 2 મળશે, જ્યાં એ તથા બી બંને અવિભાજ્ય સંખ્યા છે. તો મિત્રો આની અંદર જોશો કે ધારો કે આપણે ઉલટું ધારી લીધું કે ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યાને આપણે આરના છેદમાં એસ તરીકે દર્શાવીએ છીએ, તો આરના છેદમાં એસ બરાબર વર્ગમૂળમાં 2 થાય, તો તેવી પૂર્ણાંક સંખ્યા આર તથા એસ બંને મળશે, જ્યાં મિત્રો એસ બરાબર 0 નથી. હવે જો આર તથા એસને એક સિવાય અન્ય કોઈ સામાન્ય અવયવ હશે, આપણે એક રકમ ધારેલી છે, તો એના સિવાય એમાં એક સિવાય અન્ય અવયવ હોય તો આર તથા એસને તે સામાન્ય અવયવ વડે ભાંગી નાખતા આપણને છેલ્લે એના છેદમાં બી બરાબર વર્ગમૂળમાં 2 મળશે, એટલે કે જ્યાં એ તથા બી અવિભાજ્ય સંખ્યા બંને મળશે. દાખલા તરીકે હું તમને સમજાવું મિત્રો. તો ધારો કે 2 સંખ્યા આપણી 14 તથા 7 હું લઉં, તો તેના સામાન્ય અવયવ બંનેમાં 7 હોવાથી આપણે ધારો કે 14 ને આપણે લખીશું 7 ગુણ્યા 2 છેદમાં 7. તો અહીંયા 7 બંને સામાન્ય અવયવ ઉડી જશે અને છેદમાં આગળ 2 છેદમાં 1 વધશે. તો આ બંને સંખ્યા આપણને ખ્યાલ છે કે બંને અવિભાજ્ય સંખ્યા છે, જેમાં તેનો ભાગાકાર બીજા કોઈ સંખ્યા વડે ચાલતો નથી. તો મિત્રો આગળ હું એ બરાબર વર્ગમૂળમાં 2 બી આપણે કિંમત લીધી, જ્યાં આપણે એના છેદમાં બી બરાબર વર્ગમૂળમાં 2 હતા, તેમાં બીને આપણે સામેની બાજુ વર્ગમૂળમાં અંશની અંદર મોકલી દીધા. હવે એ બરાબર વર્ગમૂળમાં બી ને વર્ગ લેતા આપણે, એટલે કે બંને બાજુ વર્ગ લેતા એનો વર્ગ થશે બરાબર √2 નો વર્ગ 2 થશે તથા બી વર્ગ મળશે, એટલે કે સમીકરણ 1 બરાબર એ વર્ગ બરાબર 2 બીનો વર્ગ. તો આપણે જાણીએ છીએ કે વર્ગમાં સામેની બાજુ 2 આવેલા હોવાથી આપણને ખ્યાલ છે કે તેના અવયવમાં 2 હશે, એટલે કે વર્ગ એનો વર્ગ જે આપેલો છે તે 2 વડે વિભાજ્ય હશે. હવે પ્રમેય 1.3 પરથી એ પણ 2 વડે વિભાજ્ય થશે, જે આગળ મેં હમણાં તમને પ્રમેય કરાવેલો હતો તે 1.3 હતો, તો તે પણ 2 વડે વિભાજ્ય છે. આથી કોઈ પૂર્ણાંક સી માટે એ બરાબર 2c લઈશું, કારણ કે 2 તેનો આપણે એક અવયવ આપેલો છે ને સી કોઈ તેનો બીજો અવયવ હશે જે એનો છે. હવે આપણે એ બરાબર 2c જે સામેની બાજુ આપણને મળેલું હતું જે સંખ્યા કે જે 2 વડે વિભાજ્ય હતી, તેના માટે આપણે ધારો કે વર્ગ લેતા એ બરાબર 2c નો બંને બાજુ વર્ગ લેતા એ વર્ગ બરાબર 4c નો વર્ગ મળે છે. હવે સમીકરણ 1 માં દર્શાવેલી કિંમત હતી કે એનો વર્ગ બરાબર 2 બીનો વર્ગ હતો, તો તે કિંમત આમાં ફરીથી મૂકતા એ વર્ગની જગ્યાએ 2 બીનો વર્ગ બરાબર 4c નો વર્ગ મળે છે. હવે 2 ને સામેની બાજુ જાતા આપણે તેના છેદ ઉડાડતા બી વર્ગ બરાબર 2c નો વર્ગ મળે છે. તો પ્રમેય 1.3 પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે બી પણ 2 વડે વિભાજ્ય છે. તો
એ તથા બી બંને માટે ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 મળશે. એક સામાન્ય અવયવ 2 છે. બરોબર મિત્રો. તો એ તથા બીનો એક સિવાય અવયવ નથી તેનો વિરોધાભાસ મળે છે આપણને, કે આપણે પહેલાં ધારેલો હતો કે એ તથા બી માટે એક જ સંખ્યા એટલે કે એક જ અવયવ મળે છે. તો તેનું વિરુદ્ધ અહીંયા મળ્યું કે એક સિવાય પણ આપણને 2 મળ્યો છે અવયવ, જે એ તથા બીમાં સામાન્ય છે. આ વિરોધાભાસ એટલા માટે આપણને ઉદ્ભવ્યો છે કે √2 સમય સંખ્યા હોવાથી આ વિરોધાભાસ ઉદ્ભવ્યો છે. કારણ કે આપણે શરૂઆતમાં ધારેલું હતું કે √2 એ સમય સંખ્યા છે. જો √2 એ અસમય સંખ્યા હોત તો આ પ્રકારનો વિરોધાભાસ ઉદ્ભવ્યો ન હોત. તેથી √2 એ એક અસમય સંખ્યા છે તે આપણે સાબિત કર્યું. જો √2 સમય સંખ્યા હોવાથી આમાં વિરોધાભાસ આપણને મળ્યો છે કે એમાં એક સિવાયની પણ સંખ્યા મળે. જો તે અસમય તરીકે આપણે શરૂઆતમાં એ પ્રકારે ધારેલું હોત તો આપણને ખ્યાલ મળી જાત કે √2માં કોઈ પણ એક સિવાય અવયવ ન મળે. અને જે પ્રમાણે આપણે ધારેલું હતું મિત્રો તે પ્રમાણે આપણને ખ્યાલ આવી જાય છે કે આપણે √2 જે છે સમય ધારેલી હતી તેના આપણે વિરોધાભાસ ઉદ્ભવ્યો, એટલે કે તે ખોટું છે એવું તે કહે છે. અને તેથી જ આપણે કહી શકીએ છીએ કે તે √2 એ એક પ્રકારની અસમય સંખ્યા જ છે. મિત્રો હું તમારા માટે થોડાક એક્ઝામ્પલ લાવ્યો છું. જે એક્ઝામ્પલ નંબર 1 છે કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે તે તમારે સાબિત કરવાનું છે. તથા સેકન્ડ એટલે કે બીજું એક્ઝામ્પલ આપેલું છે કે 7 વર્ગમૂળમાં 5 એ પણ એક પ્રકારની અસમય સંખ્યા છે. અને ત્રીજા નંબરનો એક્ઝામ્પલ આપેલો છે કે 5 - વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. તો મિત્રો અહીંયા તમારા માટે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ત્રીજો દાખલો જે છે તેના માટે અમુક નિયમ જે છે તેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. તો તેમાં પ્રથમ નિયમ છે કે સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરશો તે સમય તો તે જવાબ આવશે તે હંમેશા અસમય જ હશે. તથા શૂન્યતર સમય અને બીજો નિયમ છે શૂન્યતર સમય તથા અસમયનો ગુણાકાર કે ભાગાકાર કરશો તો પણ હંમેશા અસમય સંખ્યા જ મળશે. એટલે કે તમે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કોઈ પણ કરશો આ ચારમાંથી તો તેનો જવાબ હંમેશા અસમય સંખ્યા જ મળશે. તો મિત્રો આજના માટે આટલું જ. અને જે આપણને એક્ઝામ્પલ તમને આપેલા છે તેની ટ્રાય જરૂરથી કરજો. તો મિત્રો કોઈએ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરેલું તો સબસ્ક્રાઈબ કરી લેજો તથા લાઈક જરૂર આપજો. તમારી એક લાઈક અમારા માટે ખૂબ જ ઉપયોગી છે, જેથી કરીને હું સમજી શકું કે તમને કેટલું આમાં સમજાણું છે. અને જો કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો તે મને કોમેન્ટમાં જણાવી શકશે. થેન્ક યુ મિત્રો.